સાહિત્ય છે, આપણી ધરોહર છે. ડાયરો ડાયરો એટલે ડાયા માણસો બોલે અને ડાયા માણસો સાંભળે એને ડાયરો કહેવાય. કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ હલાય, કેમ ચલાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ આહાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ જીવાય અને કેમ મરાય, એ શીખવું હોય તો ડાયરામાં સાંભળવા મળે છે. એ આપણી ડાયરાની પરંપરા છે. અને એવો અડીખમ ડાયરો મારી સામે, અડધું રે બોલ્યો ને આખું સાંભળે એવો ડાયરો મારી સામે બેઠો છે. ચારણ તરીકે મામા ડાયરાને ત્યાં આવ્યો છું. સ્વર્ગસ્થ જેઠાભાઈ ધરણાથભાઈ ગાગિયા પરિવાર અને સ્વર્ગસ્થ રામભાઈ જેઠાભાઈ ગાગિયા પરિવાર અને શ્રી વીરાભાઈ જેઠાભાઈ ગાગિયા પરિવાર દ્વારા બધાનું સ્વાગત. અને ગાગિયા પરિવારને પૂર્વ સૂર્યોના પુણ્ય હોય ત્યારે ભાગવત કથા આપણે ત્યાં આવે છે. એમનેમ નથી થતું. મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે ભાગવત કથા બિહારો અને આપણા પેઢીઓના પૂર્વ સૂર્યોની એટલે કે પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય એ તો છે જ, પણ બિહારો સાંભળો એટલું નહીં. પહેલી વાર ગાગિયા પરિવાર ભેળો થઈને વાત ઉચ્ચારીએ છે કે આપણે ભાગવત કથા કરવી છે. પેલી વાત નીકળે ને ત્યાં 72 પેઢીના પિતૃઓ સ્વર્ગમાં રાહડા લેવા માંડે કે અમારા કુળના દીવડાઓને જળહળતા રાખ્યા. એ ભાગવતનો પ્રતાપ છે. મહાત્મા ઈશ્વરદાસજી કહે છે, ઝાડ ટળે મન મળ ગળે નિર્મળ થાવે, દેહ ભાગ્યો હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. અને બીજું અભિનંદન ગાગિયા પરિવારને ઈ કે અમારે જેને જે સારું ગાવું હોય એક ધ્યાનથી સારી રીતે ગાઈ શકીએ, બોલી શકીએ. કોઈ ઘોળની પ્રથા જ અહીંયા નથી, એટલે આનંદ જ કરવાનો છે ને સરસ રીતે સાંભળવાનું છે. અમારી પાસે સારી વાતો હોય, કોઈ પાસે સારું ભજન હોય, ગીત હોય, એ સરસ રીતે બોલવું હોય ત્યાં વચ્ચે અહીંયા જરૂરી હોય. કોઈ પણ માધ્યમ માટે જો પ્રોગ્રામ હોય એમાંય કંઈ વાંધો નહીં, પણ આજે કોઈ પ્રથા નથી. કંકોત્રીમાં જ લખી નાખ્યું છે કે ગોળ નહીં. આવા સરસ પ્રોગ્રામો થાય છે અને સરસ અત્યારે સુખના ખટારા દ્વારકાવાળાએ અને માં ગેલે ઠેલવા છે. અને હટાણે મોજ ન આવે ને એને પછી ક્યાંય કોઈ દી મોજ જ ના આવે અને હમાંથી લઈ લેવાય. ઘણાને તો ખબર નહીં મોજ આવે જ નહીં હો. ઘણા માણસ તો બાવળ જેવા હોય, પોતાનામાં હારા ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું થઈને પીડ્યા હોય. જાતા નહીં નકર હુળા હોરવા કાઢશું, કોકની કેરીયું તો ખાવા દે. ઘણા માણસ રણની રેતી જેવા હોય, રણની રેતી જેવા. હરેશ મામા દી આથમી જાય તોય ધગતા હોય. હવે તો રેવા દે, હમણાં ઠાર પડશે ને હાવ ઠરી જાય. દી આથમી ગયો છે, જેના આધારે તમે હા વાહ વાહ જય હો वाह. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते. आनंद आनंद मौज. હું એ મોજ કરી લો ઘાયલ, તું એ મોજ કરી લે. જય હો વાહ. અને એવા જ મેં હમણાં જે કીધું એવા પવિત્ર ભૂદેવ અમારા પ્રિય પણ છે, અમારા મિત્ર પણ છે અને અમારા પૂજનીય પણ છે એવા ડોક્ટર મહાદેવ પ્રસાદ દાદા પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. બાપાની વંદના. પધારો પધારો દાદા પધારો, મારો બાપલીઓ પધારો. જય હો. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. અને વાહ, આજ આપણે આનંદ જ કરવો છે, લહેર લૂંટવી છે આજે. હા ખરેખર એટલે ખૂબ મજા આવે છે. મને જેના દ્વારા આવવાનું થયું છે મારે, અને એ એવો અમારો વાલો, બધાય મામા વાલા જ હોય એવું નહીં કાંઈ, પણ બધાયને વાલો લાગે એવો ગાગિયા પરિવારનું ગૌરવ છે. ઘણા આ પૈસો એવી વસ્તુ છે, જેમ જેમ આવે ને એટલે એમાંથી ઘણું ઘણું જવા માંડે. પાછું સારું સારું દાદા. પણ ભાવેશમામાં એટલે બાદશાહ, અમારે ભાવેશમામાં ગાગિયાને જેમ જેમ પૈસો આવે એમ નિર્મળતા આવતી જાય છે, એટલે એનો રાજીપો વ્યક્ત કરું છું. હા. અને જે ધૂણો પ્રોગ્રામ નક્કી થયો અમારા ગાગિયા અમારો પરિવાર, અમારા ગાગિયા અમારો પરિવાર, એટલે એને ફરીને એકવાર જોરદાર તાળીએથી એમને વધાવીએ. આપણે આવા યુવાનો હરેશમામાં આપણે હોય ને તો સારું, યુવાધન જરૂરી છે. એટલે હું એમ કહેતો તો ઘણા છે ને દાદા, હું એમ કહેતો તો ઘણા માણસ બાવળ જેવા હોય, પોતામાં હારા ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડા હોય. જાતા નહીં નકર હુળા હોહરવા જાય, કોકના ફળ તો ખાવા દે. ઘણા માણસ રણની રેતી જેવા હોય, દી આસમી જાય તોય ધગતા હોય. ઘણા માણસ વેફરના પડીકા જેવા હોય, માલ એટલો જ હોય ને બાકી હવાનું આખે આખું ભર્યું હોય. તોડ્યા પછી ખબર પડે કાંઈ છે નહીં. ભગત બાપુનો એક બહુ સરસ દુહો છે, મંડાણ નો મંડાવ તું જાજા પાણી જોઈને, ન્યા આવે નહીં તળ નહીં આવે, ન્યા તારો કોહ નહીં હાલે કાગડા. મંડાણ નો મંડાવ જાજા પાણી જોઈને. ફરી ફરીને ગાગિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આજે 21મી સદીમાં બધું મળી જાય છે. શ્રદ્ધા, ભાવના, સ્થિરતા, યોગ અને એકાગ્રતા અને આપણાપણું એ વયું જાય છે, એ ન જાય એટલા માટે મામા ડાયરાને મોડ પરના મોડ એટલે માથાનો મોડ, એવું મોડ પરનો આંગણુમાં ખોડિયારનો સાનિધ્યમાં ગેલની કૃપા દ્વારકા વાળાની પૂર્ણ
જેને કહેવાય આશીર્વાદથી આ ભાગવતનો જ્ઞાન યજ્ઞ ફરી ફરીને આપ બધાને વધાઈ સાથે મારે અહીંયાથી કેવું છે મહાત્મા ઈશ્વરદાસજી એક કવિતમાં એમ કહે છે કે હે મારો બાપ, હે દ્વારકાવાળા, હું તારા માટે શું કરું? હું તારા ગુણગાન ગાઉં, હું તને તારા ચરણ પખાળું, હું શું કરું તારા માટે? બહુ સરસ એક છપ્પઈ છે કે કસા કરબ હું महल महल गिर मेर कहावे, कसा गाव हूँ गुण गुण जहाँ तुमर गावे, मेला की धनमाल जहाँ श्री चरणा आगे, कसा पखाड़ा पाव पवित्र नख गंग ही लागे, की पुष्प सड़ावा सिर परे, पारिजात वक्तज धरे, राजाधिराज की रीजवा कवि शंकरम सेवा करे। हे द्वारका वाला मारा बाप सांभળી લે, कसा पखाड़ा पाव पवित्र नख गंग लागे। हे द्वारका वाला, हे नारायण, हे विष्णु, हे द्वारकाधीश, मारो बाप कसा करब હું महल महल गिर मेर कहावे। हे भगवान, હું તારું મંદિર શું બનાવવા? તો મારી શ્રદ્ધા હોય તો ક્યાંક મંદિર બનાવું, પ્રતિષ્ઠા કરું, માથે ધજા બાંધું, પણ મહલ ગીરી મેર કહાવે, આ હિમાલય ગિરનાર ને મોટા મોટા પહાડોના સર્જન એ પોતે જ તે બધું બનાવ્યું. હવે એમાંથી પાણા લેવાને, એમાંથી સિમેન્ટ લેવીને તારું પાછું મંદિર બનાવું, હું શું બનાવું? કસા કરબ હું महल महल गिरी मेर कहावे, कसा गाव હું ગુણ ગુણ જहाँ तुमर गावे। तुमरो किन्नरो गंधर्वो चारणो तारा गुणगान गाय, હું શું ગાઉં? ગુણ જहाँ तुमर गावे, मेला की धनमाल जहाँ श्री चरणा आगे। हे द्वारका वाला, तारा पहावीनु હું પૈસાના ઢગલા કરું, ખુદ લક્ષ્મીજી તારા ચરણ પંપાળતી હોય, હું શું તને ધન આપી શકું? અને કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગ હી લાગે, ખુદ ગંગાજી છે એ તારા ચરણ નખમાંથી, પગના અંગૂઠાના નખમાંથી વહેતી હોય તો હું લોટો ભરી શું? હે દ્વારકા વાળા, તારા ચરણ પખાળે, કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગ હી લાગે, કી પુષ્પ સડાવા સિર પરે, પારિજાત વખત જ ધરે। પારિજાત જેવું વૃક્ષ તારા ઘરે હોય, 18 ભાર વનસ્પતિ જે ખીલે છે, આ બધી ખીલે છે, કહોડાનો ખાખરો, એ બધાય તારા હાટું ખીલે કે અમારામાંથી લઈ જાઓ, અમારામાંથી, આ બધું તારું છે, તો હું શું તને પુષ્પ સડાવું? પવિત્ર કસા સડાવા બદરો પવિત્ર નખ ગંગ હી લાગે, કી પુષ્પ સડાવા સિર પરે, પારિજાત વખત જ ધરે। હવે સાંભળજો, રાજાધિરાજ કી રીજવા કવિ શંકરમ સેવા કરે। મહાદેવ ભોળિયો નાથ, નમવાજ ભૂતાય થાનમ ભયાનમ, જટા માહી ગંગા જલકે પ્રિયાનમ, ત્રિયમ નેત્ર जाला જલમ ચંદ બાલમ, વિષમ કંઠ માલા ગલે રૂંટ માલમ, મીટે સંકટમ વાટ ઘાટમ, વિકટમ રટે નામ તો કોટી કાટે, કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે, નમસ્તે 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 નમસ્તે। ઈ ભોળો નાથ દ્વારકા વાળા પોતે તારી સ્તુતિ કરે છે, હવે હું શું તારા ગુણગાન ગાઈ હગું? બસ બે આહુડા પાડી હગું। હમણાં મેં સાંભળ્યું, હું પ્રોગ્રામમાં કહું છું કે મુંબઈમાં રોવાના ક્લાસ શરૂ થયા, 2 કલાક રોવા જવાનું, હામાં પૈસા દેવાના, શું કામ? ડિપ્રેશન મુક્ત થવા, અને બધા ભેગા કરીને ઊભા રાખે ને, ગધેડો ભોંકતો એમ રોવે, આમ મોઢામાંથી લાળું પડી જાય, નાકમાંથી હેડા નીહરી જાય। એને મારે એટલું જ કહેવું છે, ડિપ્રેશન મુક્ત તમારે થવું હોય તો મારે દ્વારકા વાળાની ધજાની સામે જઈને એક આહુડું પાડી દેજો। જિંદગીમાં કોઈ દી રોવું પડે તો અમારો દ્વારકા વાળો ન કહેવાય ભલા માણસ, કોઈ દી રોવું પડે ભલા માણસ, પણ ખબર નહીં આવે માણસને હારું છે અહીંયાથી આગું જાતું જવું છે ને, હારું કરવા માટે હારાથી છેટા વયા જાય છે। ઘણા માણસને ખબર નહીં જીવનમાં કાંઈ, પધારો મહેમાનો, જેમ જેમ આવતા જાય એમ બધા ગોઠવાતા જજો। હા, હજી તો આજ લહેર લૂંટવાની છે। અમે કોઈ જો અહીંથી ચોખવટ કરતો લાઈવ છે, ભાવેશ મામા સાંભળે છે, મેં 1 રૂપિયાની ચોખવટ નથી કરી, હાવ દિલથી આવ્યા છે, જરાય બિલથી નથી આવ્યા, કારણ કે અમારે સંબંધો હારા માણસ જોતા હોય। હા, મિત્રતા છે, પ્રેમ ભાવના, પ્રેમના પ્રાગવડ હેઠ પોરબંદરની પાસે રાણા કંડોળાનો ફટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી લખે છે, પ્રેમના પ્રાગવડ હેઠ અહીંયા કંઈક પ્રિતાળું પોઠી ગયા, બાકી રાકા રોતા રહ્યા, ઈ તો ભૂંડાન મોયે ભૂદરા। પ્રેમના ઉમટ્યા પૂર, એમાં અણતારું ઓબાલીએ, આ કથારૂપી પ્રેમના પૂર ઉમટ્યા છે, આમાં જે તરતા આવડે ને ભાવથી પ્રેમથી, ઈ ધ્રુબકા મારીને તરી છે, અમુક ડોળા લાંબા કરી છે, આ હેના માટે કર્યું હોય છે? તારી કાંઈ કાઢવા હારું કરો તો એમ કે બોલો। બોલી એક બહુ સરસ વાત છે, એક જલેબી વાળા નવો ધંધો શરૂ કરીને કોકને કીધું કેમ જલેબી બનાવે, તો કે લોટાને તળિયે ખીલો મારીને કાણું કરીને એમાં ઓલું માલ જે હોય મટીરિયલ ભરી દેવાનું, પછી આમ કરવાનું, જલેબી થઈ જાય, એમાં ખીલો જાડો, તો જલેબી થઈ પણ વેરણા જેવી જાડી જાડી। વળી ઓલા પાસે ગયો, એ કે મારે આવી બધી જાડી, તો કે પણ લોટો બદલાય, લોટો આવડો બધો ખીલો મારી દીધો, એ કે લોટો બદલાય, આવડું બધું કાણું હોય તો જલેબી જાડી થાય ને, તો બીજો લોટો બદલાયો, વળી એવી ને એવી, ત્રીજો બદલાયો, વળી એવી ને એવી, 7-8 લોટા બદલાવ્યા પણ ખીલી ન બદલાવી।
સમાજમાં ઘણા એવા માણસ લોટા બદલાવે પણ ખીલી મારી ન ફરે, મારી ખીલી ન બદલે. ખીલી બદલે તો કાંઈક ફેર પડે, ખીલી ન બદલાવે શું થાય? હા, એટલે બનાવટી, હમણાં કે મેં સાંભળ્યું, બનાવટ અને બિયારણ અને બનાવટ એ ઉગે ને ઉગે. ઘણાને સમાજમાં એવું હોય કે બનાવટ કરલો ને ખબર પડે, ઉગ્યા વગર રહે જ નહીં. એક બનાવટ છે એ વેલા મોડી ઉગે તો ખબર પડે કે આને બનાવટ કરી હતી. એક બિયારણ ગમે એ કોઈ ઘઉં વાવતો હોય, પધારો મહેમાન પધારો, આવો. ફરીને અત્યાર સુધી મહેમાન આવ્યા, હજી આવશે, એ બધાનું ગાગિયા પરિવાર વતી હું ખૂબ અહીંથી સ્વાગત કરું છું. હવે બનાવટ અને બિયારણ એ ઉગે ને ઉગે. જો ઘઉં વાવ્યો હોય ને કોક પૂછે હું વાવો તો બાજરો, ખોટું બોલે પણ 8 દિવસ ન થાય ત્યાં ખબર પડી જાય તો ઘઉં જ વાવ્યા હતા. એ ઉગે ને ઉગે. એટલે અહીંયા એવો આજનો આ અદ્ભુત ડાયરો, આનંદ કરવા માટેનો આ ડાયરો, અને ખાસ કરીને સનાતનનો ડાયરો, આ યજ્ઞ છે. ગાગિયા પરિવારને આંગણે જ્ઞાન યજ્ઞ ભાગવતનો ચાલે. આમાં આહુતિ દેવા આપણે આવ્યા છીએ. આ મનોરંજનનો પ્રોગ્રામ નથી. આમાં જે સારી રીતે દાદ આપે, સારી રીતે સાંભળે, સંપૂર્ણ રીતે પ્રોગ્રામ પૂરું થાય ત્યાં સુધી સાંભળી નીકળી જાય ને યજ્ઞમાં તમારી આહુતિ જ છે. બહુ મોટી વાત છે આ. હમણાં મને કોઈ કહેતું તમારે સેવા કરવી સમાજની, શું કરાય? મેં કીધું લીધા હોય એના દઈ દે. સમાજમાં જેટલા એ લીધા એટલા બધા દેવાઈ જાય ને તો મંદી હોઈ જાય. હા, પણ હા હકીકતમાં છે, એ બહુ મોટી વાત છે. અને હું તો પ્રોગ્રામમાં હમણાં દાદા કહેતો હતો, મેં કીધું અટાણે કક્ષણા એવી થઈ કે કોઈ પણ ઉછીને માગવા આવે ને મિત્રમાં તો ખાસ, તો એને આપણે દેઈને ભૂલમાં તો થોડા દેવા, પાછા નથી લેવા એવી આશા કરીને દેજો. લાખ માગે તો 20,000 દેવા નક્કી કરી લેવું. ગયા જો લાખ દીધા ને એટલે પછી જેદી ઉઘરાણી કરો ને તો 3 નુકસાન થાય. પેલું નુકસાન ભાઈ બન જાય, તરત બગડી જાય. હવે તારા ક્યાં રાખ્યા ને કોના રાખી લીધા, તારા રહી જાય ને પૈસા આવ્યા તા તો આવો થઈ ગયો ને. પેલું તો ભાઈ બન જાય, બીજું પૈસા જાય, ત્રીજું એક દુશ્મન ઊભો થાય. બોલો સીધો. ભગત બાપુનો એક સરસ દુહો છે, કમતિયાને લાખું કરો ને એક દીની ઉણપ થાય, પછી ભવના ભૂલી જાય ખરિયલ ગણને કાગડા. કમતિયાને તમે 11 વાર પૈસા આપો, ગાડી આપો ને એ છેલ્લી વાર ન આપો, લેવા ને એવા બધું ગયું, હાડા હાટ આગલું બધું કાંઈ લેવા દેવા જ નહીં. એટલે માની કૃપા ગેલની, અને ગેલના છોરું ગાગિયા, એને આંગણે જ્યારે ભાગવત કથા હોય ત્યારે ભગત બાપુની મા માટેની 2 કડી કે બાઈ તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે, માડી તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ. હે માં ગેલ ગાંડી, બાઈ તારા ખાંડા ને ખડગ રણમાં ખડ્યા રે. હે માં ગેલ, હે જગદંબા, તારી મૂર્તિ આમાં આવીને અમે ઉભા રહીને તારા છોરું તો એમ લાગે આહા કેવી વાલી લાગે, એવી માં છે અમારી રખવાળ. પણ એ તો હામાં સોરુડા હોય ત્યારે. એક બહુ સરસ રચના છે ભુજંગી સંતની દાદા, કે તું હી કોટી દાવા નલમ જ્વાલમાલા અને તું હી કોટી ભયભીત રૂપમ કરાલા. આજથી 10, 15, 20 વર્ષ પહેલા એક જ્વાળામુખી નીકળેલો નેધરલેન્ડમાં. એક જ્વાળામુખી નીકળ્યો, આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ, કે કોઈ પ્લેન ન ઉડી શકે, કારણ કે જ્વાળામુખી ફાઇટો છે, શાંત થાય ત્યાં સુધી પ્લેન ન ઉડે. અમારા મા માટે એને તમે પીઠળ કયો, એને તમે આવડ કયો, એને તમે મોગલ કયો, એને તમે ગેલ કયો, એને ખોડિયાર કયો, એના માટે 1000 વર્ષ પહેલા અમારા ચંદબરદાએ બારોટજીએ કીધું કે એક જ્વાળામુખી આજે જો નીકળતો હોય નેધરલેન્ડમાં અને આખા યુરોપની ફ્લાઇટો બંધ થઈ જતી હોય ઉડવાની, તો હે માં ગેલ તું કેવી છો? તું હી કોટી દાવા નલમ જ્વાલમાલા અને તું હી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરીને યુદ્ધના મેદાનમાં અમારી ગાંડી ગેલ ઉતરે. ભલા માણસ, ઈ તાકાત માની છે, ઈ જગદંબાની છે. કોટી દાવા નળમ 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરે, ઈ કેવી છે માં? તો ઘણાને વિચાર થાય તો આપણે છોકરા નો બી જાય, તો કે છોકરા પાસે એવી નહીં, કે તો એની પાસે કેવી? તું હી કોટી શ્રીંગાર લાવણી કારી અને તું હી રાધિકા રૂપ રીજે મુરારી. એના સ્વરૂપ પાસે તો રાધિકા જેવી હોય માં. બાઈ તારા ખાંડા ને ખડગ રણમાં ખડ્યા રે. એ બાઈ તે દી માતાજી તે દી લડી જાવી નાના લશ્કર ભાગ્યા રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. હે માં ગેલ કેવી છો તું? માડી તારો મારકણો મોરો ને જોણી ગાગરી રે. માં તું આમ હામું જોઈ તો અમને એવું લાગે કે મારકણો મોરો છે, જોણી થોડીક આકરી છે નજર, પણ તું છો કેવી?
બાઈ તારો મારકણો મોરો ને જોડી આગરી રે પણ માડી તારા બાઈ તારા કાળજડા મસરૂથી શેખાવ કુણા રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે પણ હવે નીકળી જોઈજો માં મારો એક દોહો છે માં કોઈને મારે નહીં એની બાધી દુનિયા બા માં કોઈ દી મારે નહીં પણ એના છોરું નહીં કરે કોઈ હાળ એને છોડે નહીં કોઈ દી શકતી હો એટલે બાઈ તારા સોરું ને સંતાપ્યા દેવળ દૂભ્યા રે માડી તે દીર જડબા ચીરીને દાંત તે જેર્યા રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે હવે નીકળી દાદા ક્યારેક ક્યારેક માતાજીનું વર્ણન આવે તો એ વર્ણન કરતા હશે રાક્ષસો સામી માં યુદ્ધમાં ઉતરે એનું હવે નીકળી સાંભળજો માડી દેદી હાકલ કરીને દઈ તો હું કળ્યા રે એ માડી તેદી માતાજી તેદી રથડો મૂકીને રણમાં કૂદી રે મછરાળી મોગલ રથડો મૂકીને રણમાં કૂદી કેવી રીતે કરરૂપ કરાળમ નહદ નતાળમ ભગતા ભાળમ બિકરાળમ દંડાક ડમાળમ કોપ કમાળમ બાજ બતાળમ પડતાળમ ખડગેલલ ખાળમ જોમ ભજાળમ તોડમ તાળમ તિંતુંડા ખડગે ધરખંડા ઘસુરગુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા ઉતરી યુદ્ધના મેદાનમાં રાક્ષસોને ભેળા બોતા પકડી પકડી મંડી કાપવા રક્તબીજનું લોહી અઠું ન પડવા માંડ અને ખપર ભરવા મંડી ચામુંડા રણપડ લગ રગજગ હૈદળ હકબક દેતા ધગમગ લય ખડગા સમરે થે સકમ કોપ સકતક રૂંટડ ભગવત દેવડગા ધદરગદળ ધગધગ ભરત ગમકમક ભાસદ ભખ ભખ ભરકુંડા ખડગે ધરખંડા ઘસુરગુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા જી ભાઈ બ્રેકુંડા ચામુંડા જી ભાઈ બ્રેકુંડા ચામુંડા એ ભગવતી છે એ માં છે એ શક્તિ છે।